વેલકમ બેક ટુ માય વ્લોગ. સવારના 7 વાગ્યા છે અને જીમમાં જઈએ છીએ હવે. તો ગાય જીમમાં આવી ગયા છે. આજે છે ને હું વ્લોગ એટલે બનાવું છું કેમ કે આણંદ જવાનું હતું કોલેજમાં એડમિશન લેવા મારે રહેલા એ, અને જે કોલેજમાં એડમિશન લેવાના હતા ને એ કોલેજ જ પડી ગઈ રાતે. તો ખબર નહીં શું કરવાનું. કન્ટેન્ટ તો ફરી જ નાખીશું. હેડો મળીએ. બેહર્યું છે બેહર્યું ક્યારનું એવું એક વર્કઆઉટ કરીએ. હે જોઈએ કોણ વધારે સ્પીડમાં દોડે. હેડ જોઈએ કોણ વધારે. હે જા દે. હવે હું દોડું છું. હેડ હા હેડ હું દોડું. Baila conmigo દોડું નહીં. bajo la luna. El ritmo calienta, siente la fortuna. De sol y fuego, pasión en la arena. Tu movimiento es pura candela. Fuego, fuego en el corazón. Fuego, mueve, mueve sin ક્યાંનો કરસ આનું બધું ભૂઈ જવાનું. ગાઈસ તમે મારું જોઈને એવું ના વિચારતા કે આની બોડી બનતી નહીં જીમ જાય છે, પણ હું જે દિવસ મારું બિફોર વિસીસ આફ્ટર મેલીશ ને મને જોઈને ઓછામાં ઓછા છે ને 10 થી 12 જણા મોટિવેટ થશે. હું પહેલાં છે ને ખાસો બધો જાડ્યો હતો, હવે પાતળો થઈ ગયો છું. la noche llama, siente. તો ગાઈસ હવે આણંદ જઈશું કારણ કે અચાનક પીઝા બનાવવાનો પ્રોગ્રામ બની ગયો છે. તો જઈને બધો સામાન લઈ આવીએ પછી બતાવીએ. હેડો કે કેવા પીઝા બનાવે છે. નહીં હા બનશે હાલ લે. ભાઈને ગાડી આવડી ગઈ છે. ભાઈ ટેસ્ટમાં પાસ થઈ ગયો હતો. બીજા એક ભાઈનો ટેસ્ટ છે કાલે, જોઈએ શું થાય છે. એ ભાઈ ગાડીમાં થઈ જશે. એ ભાઈ બાઇકમાં હાનું રોતારું લાગે છે. બરોબર છે. એટલે તારે કઈ કોલેજમાં જવાનું હતું? PM પટેલ. તે શું થયું કાલ? ભાઈ કીધું એ લોકોને શું કીધું? બિલ્ડિંગ જ પડી ગઈ એ. બિલ્ડિંગ પડી ગઈ. હા બરોબર છે. તો અમે ખાલી અત્યારે એમ 4 વાગી રહ્યા છે, 4 સાડા 4 થાય છે અને અત્યારે જઈ રહ્યા છે ડીમાર્ટમાં પિઝાનું બધું સામાન લેવા. બીજું કંઈ નહીં, ખાલી પિઝાનું સામાન લેવા. 50 કિલોમીટર ટ્રાવેલ કરીને આવીશું. હવે તો તમે જ છો. તમે જ છો. એ બાને લાઈક કરી દેજો. તારીફ કરીને તમારી લાઈક જોઈએ. હવે શું કેવું ગુંજ્યા? પેલા બોલ ને. એક ભાઈને ફોન માર્યો, કેનેડા રિટર્ન છે તે એમણે કીધું ઓલિવ ઓઇલ લેતા આવજો. ઓલિવ ઓઇલથી શું કરવાનું આનું? શું કહેતો હતો પંજી? તું શું કહેતો હતો હમણાં? હા. પછી એમને સમજાયા. એ વૃંદભાઈને એવું લાગ્યું કે આપણે પેલું એ વણેલો રોટલા વાળું બનાવીએ છીએ. અચ્છા ઓકે. એટલે જાતે બેઝ બનાવી. પછી એમ કીધું આમ ઇન્ડિયન સ્ટાઇલ બનાવીએ છીએ. તાર કે ઓકે ગોટ ઇટ કે. ડીમાર્ટમાં કલ દેવાનું છે તું. હા હવે આપણે લેવાનું છે. જો ડીમાર્ટમાં જવાનું છે, ડીમાર્ટમાં જઈને શું લઈશું? પીઝાનો રોટલો કઈથી લેવાનો? એ બે કિલોમાંથી લઈશું. આપણે 6 જણ છે બરોબર. તો ચીઝ ને ચીઝ, હા બીજું શું લઈશું? ચીઝ, ઓલિવ્સ અને કોર્ન બરોબર. આ 3 વસ્તુ ડીમાર્ટમાંથી લઈ લઈએ. કોણ? કોર્ન, મકઈ હા હા. અને બીજું તો રોટલા એથી લઈશું. પિઝા સોસ પડ્યો છે ઘેર. પછી રોટલો કયો લેવાનો? બાજરીનો કે મકાઈનો? જુવારનો. તો બસ આટલું જ લેવા આપણે આણંદ. હા. ઓકે. સ્ક્રીનશોટ કોને પાડ્યો? નહીં પડ્યો. પાડ્યો નહીં પડ્યો. પાડ્યો લાગે.
ગાયથી તમારે ત્યાં શું કહેવાય પેટ્રોલના વાંધા છે થોડા એ કીધું મેં. ના પણ કઈ જવાતું નહીં. કહી દીધું તે બાંધણી ચોકડી ચાલુ હતું કે બંધ હતું મેં જોયું બંધ હતું. બંધ હતું બાંધણી ચોકડી 4 પેટ્રોલ પંપ છે 4 બંધ કાલે એક ચાલુ હતું અહીંયા બરોબરની ભીડ હતી આમ ગયેલા અહીંયા પણ કયું પેલું બોધણી પેલી બાજુ જવાય ને. હા શાકભાજીમાં કુબી લેવાની છે હા. કેપ્સિકમ કુબી આવે બેસમ કુબી આવે ઇન્ડિયન સ્ટાઇલમાં કુબી આવે yes. શું વાત કરે એટલે પેલા કાવેનથી બનાતે એવા નહીં એ તો હાવ પેલું બોગસ તો ગાઈસ ડીમાર્ટમાં તો આવી ગયા હવે વિડીયો નહીં ઉતારવા દેતો એમ હંતાઈ તો વિડીયો ઉતારવાના છે તો ઉતારવાનો જ. તમારે જે થાય એ કરી લેજો હેડો અંદર જઈને બતાવું તમને બધું શું લઈએ છે શું નહીં તું ખુશ કેમ થઈ જશું કેમેરો ચાલુ કરે છે કેમેરો ને બોલાય તને જોઈને પૂછે તો કેમેરો એમની શું પૂછ્યું હા જો કે 0 સુગર લીધી છે કેમ કે અમારા અમુક નહીં પીતા અમારા વાળા કોઈ અમે તો પી લઈએ છે નાટકો કરે. નાટકો કરે જો મુઠ્ઠી મારશે હો ભાઈ તને બધા ભેગા થઈને અને હા હેડો આગલી વસ્તુ દેખાડીએ હો હું બચાવીશ તને કુંજ્યા પનીર મેલ તો જીરીક તાઈણ અમૂલનું લીધું ને હા તો બરોબર બસ હા હવે કાલે પેલું મેલ દે ખાલી દેખાડવાનું હોય આપણે બસ હેડો પ્રોટીન વાળું જ લેવાનું કે સાદું? પ્રોટીન વાળા જ આવે લે શું થયું તો વાંધો નહીં મેલ દે અરે આ ખુલ્લું જ છે જો ને હા બધું ખુલ્લું છે જો મેં નહીં લીધું હો ના કહેતા. ઊભો ઉતરી ગયો હેડો જા દેજો આમથી ઊંચા આવે જરા આવ કઈ જઈશું હા હેડો ગાય જાવ બેકલેન્ડમાં જઈશું હેડો ગેસ માહોલ જરીક મસ્ત થઈ ગયો છે છાસ લાવે પી લઈએ ના રે બધા પીને હેડો પીને પાછું કરીએ આમ ચાલુ કર પડી કુતો ને ઈ હેડ અરે બાપ રે એક લાઈનમાં આવી ગયા છે ગાઈસ હવે રોટલો લઈ લઈએ પીઝાનો જોઈએ હેડો કેવો છે ડન સારું હેડો હવે શાક લેવા જઈશું શાક તો લેતા આવડે ને કોને ના આવડે તમને આવડે શું શાક લેતા શાક લઈ આવવા જઈશું ને તો હેડો તઈ મળીએ અવાજ સાંભળો અવાજ ખાલી જો નહીં લે એક 18 રૂપિયાનું ને ગાઈસ આ બધું લઈ લીધું હવે મકાઈ લેવાનું છે પણ એક 18 રૂપિયાની ને એક 29 રૂપિયાનું કયું મંગાવીએ 18 વાળું બે મંગાવીએ ને? 29 વાળું મંગાવી દે તો બ્લિંકિટમાં મંગાવીએ છે જો ગાઈસ મંગાવી દીધું શાક આગળમાં બનતું નહીં બ્લિંકિટ કર્યું હેડાવ જઈશું ઘેર હે હા કે બહુ પચકાતી થઈ ગઈ છું હા હું કઈ બોલ્યો પણ ના સારું હેડ જયલાન વાત સાચી છે માથે ચડે છે કે એટલે તો બધું બોલ્યો. વ્લોગ ચાલુ છે મારા ભાઈ શું
શું થયું બાઇકને શું થયું? જો કોઈ ટીવીએસ વાળું જોતું હોય ને તો ઇન્સ્યોરન્સ પાસ ના કરશો હા. ફોટો પાડવા આવ્યો છે ટીચર એવું બતાવે. જો લેવો આમ આવી ગયા ગાઈસ ઘેર. ચિંતા ના કરશો, સહી સલામત પહોંચી ગયા છે. જો ગાઈસ બધા રાગે પડી ગયા છે. જયલા 250 રૂપિયા આવ્યા છે હો ભાગે. જો બેરો તને કેવો સમજાશે જો હાલવાના ને લે આ બે રહ્યો છે આ બધા કામ કરું છું હું તો કાપું છું હા પનીર અમૂલનું. અને કેનેડા વાળા ભાઈને આજે કોબી વાળો પિઝા ખવડાવે છે. જો તો ગાઈસ બસ ભૂલી દો. આ બે મેં બનાવ્યા, બીજા ગોપાલ બનાવશે. બીજા ગોપાલ એક રેડી છે, 2 3 રેડી જ છે કદાચ. હવે ખા બેસીશું. ઓલમોસ્ટ રેડી છે. જો આ જઈ લો. ના 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 આ વૃંદભાઈ બનાવ્યો હો. આ ના મેં નહીં બનાવ્યો, મેં એવું? પેલો બનાવ્યો હતો. અને પેલો તો બીજો એક બનાવ્યો કઈ ગયો? એ અંદર છે, એ અંદર છે. હા તે હમણાં આવે છે હળો બતાવીએ. આ ગોપાલે બનાવ્યો. આ કોણ છે? તારો? દેખાય છે તો મસ્ત. પછી હાવ પોચો રાખતા આમ કાચા આમ નહીં રાખતા. એક મસ્ત ફોટો પાડ્યો છે થંબનેલ ખાતર. એ તમે જોયો જ ને હવે બીજી એ તરત પાડ્યો. લાઈવ બહાર કેટલી જરૂર પડે ના પાછું કઈ બાબત? મોર્ફિન એટલે આખો થઈ ગયો છે. ગાઈસ જીમમાં જાઓ આવું બધું ખાવાય તે ખુશ રહો. એવું ના હોય કે નહીં ખાવાનું. અમુક જણા આવતા નહીં ભાઈ પાછા. લેડો બહુ બોડી બનાવી લેવાની રેડી છે તમે. ખાલી કહું છું હેડો મળીએ. તારામ કાં તો તારામ જોલો ચીપ્સ છે. આવું વિચારો કામ છે ત્યાં તો નહીં હો ગોપાલ. વિચારો હેડો હવે કઈ બતાવો તો ખરા. આઈ લે આઈ આરામ નહીં. નહીં તો પ્રેન્ક થઈ ગયો મારા જોડે જ. અબે ચાલે હેડો ગાઈસ પીઝા બનાવીને આમ તો ખાઈ લીધા. તમે ખાજો મસ્ત બન્યા છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ. શું લે તાર જર્ની નાના મંડી છું. હેડો મળીએ. પીઝો બની ગયો છું કે બિસ્કિટ પીઝો છે કે કોણ બિસ્કિટ? ગાઈસ પીઝો બની ગયો. ગોપાલ કે બિસ્કિટ પીઝો છે કે ખાઓ. જો ખાલી હાલત જો એકવાર. લે આ બધું નહીં બતાવવાનું. બધા મજા આવશે ને.